આવે છે એમને આ કેસ થયો છે. સુરતની વાત હતી તો સુરતમાં 10 દિવસ પછી આ ઓમિક્રોનની વાત આવી, તો કેવી રીતે આગળના દિવસમાં હેલ્થ વિભાગ ટ્રેસ કરશે, કેમ કે શાળાઓ બી ચાલુ છે. આ ઉપરાંત સર એવું કહી શકાય કે હવે ગુજરાતની પ્રજામાં પણ ઓમિક્રોનનો પ્રવેશ થયો છે. આપણે કુલ જોઈએ તો દેશમાં 40થી ઉપર ઓમિક્રોનના કેસો છે અને આ કેસોમાં મહારાષ્ટ્રમાં છે, કર્ણાટકા અને તમિલનાડુ અને અન્ય રાજ્ય દિલ્હીમાં પણ છે. એટલે ગુજરાતમાં જ હોય એવું જ નથી, પણ બીજા રાજ્યોમાં પણ છે. અને આ જે આપણે જે પ્રમાણે મેં કહ્યું કે 40થી ઉપરની સંખ્યામાં એ આવી ચૂક્યા છે, એટલે આપણા દેશમાં તો આવ્યો છે, પણ WHOની સૂચના પ્રમાણે આ વિશ્વના બહુ મોટી સંખ્યાના રાષ્ટ્રોમાં એ પહોંચ્યો છે. હવે એમાં WHO તરફથી પણ એની ઉપર સંશોધનો, રિસર્ચ રાખવામાં આવી રહી છે અને એના ફેલાવ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. અને કેન્દ્ર સરકારના ICMR અને પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલય તરફથી પણ આ બાબત ઉપર નજર રાખવામાં આવી રહી છે. અહીંયાથી પણ આ બાબતની માહિતી કેન્દ્ર સરકારને પણ મોકલવામાં આવે છે અને એની ઉપર તમામ રીતે નજર રાખવામાં આવી રહી છે. એમાં જે શંકાસ્પદ કેસોમાં વાયા દુબઈ, આબુધાબી, દોહા વગેરેથી પણ ફ્લાઇટો આવે છે, પણ જે રાષ્ટ્રો આપણી પાસે 12 જે છે અને યુરોપના તમામ ત્યાંથી આવે છે એમને પણ આપણે શંકાના દાયરામાં રાખીએ છીએ. અને એમાંથી જે અમે 18નું ટેસ્ટિંગ કરાવ્યું અને એમાંથી પણ જે છે એમાં ફક્ત જે છે 2 એ પોઝિટિવ નીકળ્યા. અને એની ઉપર પણ સતત અમારી નજર છે કે વાયા થઈને જે આવે છે એટલે એ પણ એમની ઉપર પણ નજર રાખીએ, એનું ટેસ્ટિંગ કરાવીએ, રિપીટ ટેસ્ટિંગ કરાવીએ, એ પ્રમાણેની જોગવાઈ કરવામાં આવી રહી છે. સર, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તો ટેસ્ટિંગ થાય છે, પણ ડોમેસ્ટિક એરપોર્ટ પર કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ નથી થતું, કોઈ પૂછતું પણ નથી, કોઈ ત્યાં વ્યવસ્થા જ નથી. ડોમેસ્ટિક એરપોર્ટ પર સ્વાભાવિક છે કે અન્ય હવાઈ મથકોમાંથી યાત્રિકો અહીંયા આવતા હોય, એટલે કેન્દ્ર સરકારની સૂચના છે તમામ હવાઈ મથકો ઉપર અમલ કરવાની રહે. દાખલા તરીકે દિલ્હી કોઈ ફ્લાઇટ જે લંડન અથવા સાઉથ આફ્રિકા અથવા અન્ય રીતે અહીંયા પહોંચે તો એની ટેસ્ટિંગ માટે એ જે તે હવાઈ મથક ઉતરે ત્યાંની રાજ્ય સરકાર, ત્યાંનો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એની જવાબદારી છે. અને હું એમ માનું છું કે એ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યની સરકારોના આરોગ્ય તંત્ર, હવાઈ મથકનો તંત્ર એ બધા ઉપર નજર રાખી રહ્યા છે અને તમામ સૂચનાઓનો અમલ કરી રહ્યા છે. અને સતત સ્થિતિ ઉપર નજર રાજ્યના આરોગ્ય તંત્રની પણ છે, કેન્દ્રની પણ છે. અને WHOના સંશોધનો ઉપર પણ એના પ્રમાણે જે રિઝલ્ટ આપણને મળે એ પ્રમાણે આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વાત એ છે કે સિક્કિમથી અહીંયા કોઈ આવતું હોય, સિક્કિમથી અહીંયા અમદાવાદ એરપોર્ટ પર આવ્યું, અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર આવ્યું, તો પછી એનું પણ કોઈ ટેસ્ટિંગ થયું નથી. અમારા એક કલીગને જ આ પ્રકારની ઘટના બની છે. સ્વાભાવિક છે, સિક્કિમથી અહીંયા આવે તો એના માટેની કોઈ સૂચના કેન્દ્ર સરકારની નથી, કેમ કે એ આપણા આંતરરાજ્ય મથક થયો. એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટેસ્ટિંગ માટેની કોઈ જોગવાઈ હાલમાં અમારા ધ્યાનમાં નથી. પહેલાં મહારાષ્ટ્રે આ કરવાનું એક પ્રયાસ કર્યું હતું મુંબઈ માટે, પણ પછી કેન્દ્ર સરકારે આમાં પણ કહ્યું કે આ યોગ્ય નથી, એટલે મહારાષ્ટ્રે પણ એ જોગવાઈઓ જે છે એ ખેંચી લીધી. અને હાલમાં એક સ્થળથી બીજા સ્થળમાં જવા આવવા માટેની કોઈ જોગવાઈ નથી. પણ અગર આ સિક્કિમનો ભાઈ કંઈ બહારથી આવ્યો હોય તો કોઈ જગ્યાએ તો અંદર ઉતર્યો હશે, કોઈ એરપોર્ટ ઉપર ઉતર્યો હશે. સ્વાભાવિક રીતે ત્યાં એરપોર્ટ તંત્ર અને આરોગ્ય તંત્રે મળીને આની ચકાસણી, તપાસણી કરાવી હશે. સવાલ એ છે કે વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહ્યું છે, આપની જે પાર્ટનર કન્ટ્રીઓ છે ગુજરાત માટેની, એની અંદર પણ 4 કન્ટ્રી એવી છે કે જે રિસ્ક ઝોનમાં આવે છે. હવે ગણતરીના દિવસો વાઇબ્રન્ટને બાકી છે, તો આરોગ્ય વિભાગ કઈ એમઓ પર કામ કરશે? WHO ની કે પોતાની કંઈક નવી રણનીતિ લાવશે? કેમ કે આમાં તો ઓમિક્રોન ફેલાય. આ બાબતનો જવાબ આપે ઇન્ડસ્ટ્રી વિભાગ પાસેથી લઈ લેવું જોઈએ. અહીંયાથી તમામ માહિતી ઇન્ડસ્ટ્રી વિભાગને પણ આપવામાં આવે છે. પણ જ્યારે વાઇબ્રન્ટ યોજાય છે તો હેલ્થ વિભાગ દ્વારા
ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઇસોલેશન કઈ રીતે કરવામાં આવશે, ખાસ કરીને જે રિસ્ક ઝોનની કન્ટ્રીઝ છે ત્યાંથી જે ડેલિગેશન આવે છે એની માટે? એ તો જે કેન્દ્ર સરકારની સૂચનાઓ છે એ તો અમલ હાલની તારીખમાં જે અમલમાં હોય એનું અમલ બધાએ કરવાનું રહે. ગુજરાત રાજ્યની સરકારે પણ કરવાનું રહે અને અન્ય તમામ રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશો પણ એનું અમલ કરવાનું રહે. કુલ 12 એટ રિસ્ક કન્ટ્રી છે, એમાંથી 8 એવા દેશો છે કે જેણે પાર્ટનર કન્ટ્રી તરીકે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લીધો છે. આવા સંજોગોમાં સરકાર તેમના માટે કેવી પ્રકારની નિયમાવલી અમલમાં બનાવશે? આઇસોલેશનના નિયમોમાં ફેરફાર પણ કરશે કે કેમ? આ જવાબ જે છે ઉદ્યોગ વિભાગ, કેમ કે અમે બધી માહિતી ત્યાં પણ મોકલી રહ્યા છીએ, એટલે ઉદ્યોગ વિભાગે આ જે પ્રશ્ન છે એ ઉપાડશે એવું હું માનું છું. સ્કૂલોની અંદર હવે બાળકોને કોરોના પોઝિટિવ આવવાના કિસ્સા વધી રહ્યા છે, કઈ રીતે કામ કરવામાં આવશે આગળ? શાળાઓમાં આપણે જાણીએ છીએ કે બાળકો હજી કેન્દ્ર સરકારે નિર્ણય એની કમિટી લેશે એવું અમારા ખ્યાલમાં છે. હવે ક્યારે ચાલુ કરશે બાળકોનું રસીકરણ એ કેન્દ્ર સરકાર ઉપર છે. બાળકો માટેની રસી જે છે એ ઉપલબ્ધ છે, પણ કેન્દ્ર સરકાર તમામ પાસાઓ વિચારીને કે બાળકોને ક્યારે આપશું અને એના શું રેપરકશન થઈ શકે, સાયન્ટિફિકલી આ કેટલું આપવા પાત્ર છે, એ બધું કેન્દ્ર સરકારમાં ICMR, અન્ય સંશોધન કરનાર એજન્સીઓ, પરિવાર કલ્યાણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને પછી કેન્દ્રીય સરકાર એ લોકો આ નક્કી કરીને આપણને જાણ કરતા હોય છે. હાલમાં રસીકરણ બાળકો માટે નથી, પણ અમે એમ કહીએ છીએ કે બાળકોના સંપર્કમાં જે આવે એ ચોક્કસ, દાખલા તરીકે સ્કૂલનો સ્ટાફ, કોલેજોનો સ્ટાફ, એમને અમે સંપૂર્ણ રીતે એમનું રસીકરણ કર્યું છે અને એમાં લગભગ કોઈ બાકી નથી એવું અમારું માનવું છે. અવારનવાર શિક્ષણ વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ અને શિક્ષણ વિભાગે પણ એની પૂરતી કાળજી લીધી છે. સર સવાલ એ છે કે મહેસાણામાં જે બેન પોઝિટિવ આવ્યા છે, તમે કહો છો ઝિમ્બાબ્વેથી જે લોકો આવ્યા અને એના સંપર્કમાં આવ્યા, તો એ જે મુસાફરો અન્ય દેશમાંથી આવે છે તો એમાં પણ કોઈ પોઝિટિવ હશે? એમાંથી કોઈ કેસ બહાર આવ્યો છે? કારણ કે એમનો ચેપ જે લાગ્યો છે તો કોઈક તો પોઝિટિવ હોવું જોઈએ ને. હવે એ ચેપ જે લાગે છે એ ક્યાંથી એમને લાગ્યું એ બધું એનું જ્યારે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છીએ. કોન્ટેક્ટ ટ્રેસિંગમાં અમે 30થી ઉપર લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી લીધું છે અને હજી વધારાની કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છીએ. એમાંથી પણ એમના એક સાસુમાં એ પોઝિટિવ આવ્યા, એમને આઇસોલેટ કર્યું છે. હજી ઓમિક્રોનનું આમાં નથી આવ્યું, કેમ કે જેનોમ સિક્વન્સિંગ માટે મોકલીશું. પછી સાથોસાથ જે પડોશમાં એક ધોબી પરિવારમાંથી પણ એક જે છે એ પોઝિટિવ આવ્યા છે અને એમનું પણ સેમ્પલિંગ લઈને એમને આઇસોલેટ પણ કર્યું છે અને એને આપણે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી રહ્યા છીએ. એટલે કોન્ટેક્ટ ટ્રેસિંગથી ખ્યાલ પડશે કે એ કેવી રીતે પ્રસર્યું. સર, આરોગ્ય વિભાગનો કેવા પ્રકારનો મત છે એટ રિસ્ક કન્ટ્રીના જે લોકોએ પાર્ટનર તરીકે મંજૂરી આપી છે? ઉદ્યોગ વિભાગને કેવા પ્રકારનો અભિપ્રાય આરોગ્ય વિભાગે આપ્યો છે? આરોગ્ય વિભાગ જ્યારે કે ઉદ્યોગ વિભાગ અમારી પાસેથી આ સ્પેસિફિક પૂછશે ત્યારે આરોગ્ય વિભાગ એમને આ બાબતની સલાહ મશવિરા આરોગ્ય વિભાગના વડા તરીકે આપનું પોતાનું મંતવ્ય શું છે? આ સમયની અંદર વાઇબ્રન્ટ થવું જોઈએ, રિસ્ક ઝોન કન્ટ્રીઝ છે ત્યાંથી ડેલિગેશન આવવું જોઈએ, કેમ કે કોઈ ઘટના ઘટશે ત્યારબાદ એના પગલા લેવાના કરતા અત્યારે આપનું શું મંતવ્ય છે જે રીતની ગુજરાતમાં હેલ્થની પરિસ્થિતિ છે? હેલ્થની પરિસ્થિતિમાં જે પ્રમાણે મેં કહ્યું કે કોરોનાના કેસો જોઈએ તો ગઈકાલે 55ની આજુબાજુના કેસો સંક્રમિત નવા આવ્યા અને એમાં ટેસ્ટિંગ અમે લગભગ ગઈકાલે 70,000ની આજુબાજુ કરી. એટલે એટલી ટેસ્ટિંગમાં આ સંખ્યા મળે એનો અર્થ એ છે કે એમાં હાલમાં કોરોનાના જે સંક્રમિત લોકો છે એની સંખ્યા બહુ વધારે નથી, ઓછી જ મળે છે અને લગભગ આપણો જે તંત્ર, આરોગ્ય તંત્ર છે એને પકડી લે છે એવું અમારું માનવું છે. કેમ કે એટલી મોટી સંખ્યામાં જ્યારે ICMR ગાઈડલાઈન આપી હોય કે 10 લાખમાં 140 તમારે ટેસ્ટિંગ કરવાની છે, એની જગ્યાએ અમે એના કરતાં 4 ગણું 5 ગણું ટેસ્ટિંગ કરીએ છીએ અને હજી વધારવા માટે જ ગઈકાલે મારું કાગળ ફરીથી ગયું છે કે ટેસ્ટિંગ તમે મર્યાદિત કરો, વધારે કરો. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ અને અન્ય ગીર્દીની જગ્યાઓ આની ટેસ્ટિંગ કરો. શાળાઓમાં પણ જઈને પણ ટેસ્ટિંગ કરો, જેથી બાળકો
જાતે જ અગર સંક્રમિત હોય તો અમુક વાર લક્ષણો એમના બહુ નબળા અને ઓછા હોય છે, પણ